સોસાયટી ઓફ હીટિંગ, રેફ્રિજરેટિંગ એન્ડ એર કન્ડિશન એન્જિનિયર્સ ISHRAE વડોદરા ચેપ્ટર દ્વારા MS યુનિવર્સિટી ખાતે આવેલા CC મહેતા ઓડિટોરિયમ ખાતે યુવાનો માટે વિદ્યાર્થી અને યુવાનોના માર્ગદર્શન માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન સોસાયટી ઓફ હીટિંગ, રેફ્રિજરેટિંગ એન્ડ એર કન્ડિશન એન્જિનિયરિંગની સ્થાપના વર્ષ 1981માં નવી દિલ્હી ખાતે પ્રખ્યાત HVAC&R વ્યવસાયિકોના જૂથ દ્વારા કરવામાં આવી હતી. ISHRAEમાં કુલ 61 ચેપ્ટર છે, જેના 6 આંતરરાષ્ટ્રીય ચેપ્ટરનો સમાવેશ થાય છે. તેનું નેતૃત્વ ચૂંટાયેલા અધિકારીઓની એક ટીમ દ્વારા કરવામાં આવે છે, જે સોસાયટીના સભ્યો છે, સ્વૈચ્છિક ધોરણે કાર્ય કરે છે અને સામૂહિક રીતે બોર્ડ ઓફ ગવર્નર્સ તરીકે ઓળખાય છે. ઇન્ડિયન સોસાયટી ઓફ હીટિંગ, રેફ્રિજરેટિંગ એન્ડ એર કન્ડિશન એન્જિનિયર્સ ISHRAE વડોદરાના MS યુનિવર્સિટીના CC મહેતા ઓડિટોરિયમ ખાતે યુવાનો અને વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ નેટવર્કિંગ, યુવાનો પોતાની પર્સનલ બ્રાન્ડને કેવી રીતે વિકસાવી શકે છે તથા ટેકનોલોજીને લગતી AI વિશેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનુજ ગુપ્તા દ્વારા નેટવર્કિંગ અંગે, જય પટેલ દ્વારા ટેકનોલોજી અને AI વિશેની તથા અન્ય લેક્ચરર્સ દ્વારા વિવિધ વિષયો અંગેના માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. આજે 19 તારીખે અમે યુથ લીડરશિપ ના અંડરમાં યુથ સ્કિલ ડેવલપ કરવા માટે ઈશરે વડોદરા ચેપ્ટર, ઈશરેનું એમ છે નોલેજ શેરિંગ કરવાનો. ઈશરે ઇન્ડિયન સોસાયટી ઓફ હીટિંગ, રેફ્રિજરેશન, એર કન્ડિશનિંગ એન્જિનિયર્સ આ એક ટેકનિકલ સોસાયટી છે જે નોલેજ શેરિંગ કરે છે. એના અંડરમાં અમે યુથના બેનર અંડર યુથ એટ ઈશરે અંડરમાં અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ કે જેની અંદર સ્ટુડન્ટ અને યુથ બંનેને ભેગા સાથે રાખીને અમે પ્રોગ્રામ આયોજન કરેલું છે. અત્યારે અમારું હીટિંગ, રેફ્રિજરેશન, એર કન્ડિશનર HVACR ઇન્ડસ્ટ્રી જે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કરી રહી છે, એમાં અત્યારે જે સ્ટુડન્ટ્સ અને યુથ એને ટેકલ કરવાના છે ફ્યુચર ઇન્ડસ્ટ્રીઝ છે, તો એ લોકોને નવી લેટેસ્ટ ટેકનોલોજીસ અને નવા આઈડિયાઝથી કામ કરે અને જોડાયેલા રહે, એટલા માટે અમે આ ટાઈપના ટેકનોલોજી બેઝ અને નોલેજ શેરિંગના પ્રોગ્રામ કરીએ છીએ. આ પ્રોગ્રામ માટે અમે ઈશરે હેડક્વાર્ટર અમારું જે છે દિલ્હી, એ દિલ્હી હેડક્વાર્ટરથી અને ઈશરેના જે પોઝિશન છે सोसाइटी चेयर अनुज गुप्ता जी हमारा आज ना स्पीकर है. आज मैं दिल्ली से आया हूँ कल, और आज ये जो इशरे वडोदरा चैप्टर जो ऑर्गेनाइज़ कर रहा है, ये बहुत ही अच्छा प्रोग्राम है स्टूडेंट्स के लिए और यंग प्रोफेशनल्स के लिए. तो एज अ सोसाइटी यूथ चेयर मुझे यहाँ आने का एक मौका मिला है और सारे लोगों से इंटरेक्ट करने का. तो आज जो मैं सेशन लेने वाला हूँ वो है नेटवर्किंग के ऊपर, बिकॉज वो एक बहुत इंपॉर्टेंट पार्ट है हमारी लाइफ का. अगर हम अच्छे से नेटवर्क नहीं करेंगे, अच्छे से लोगों को रिलेशनशिप बिल्ड नहीं करेंगे, तो वी विल नॉट बी एबल टू ग्रो. हम एक ग्रो नहीं कर पाएंगे अपने लाइफ में. तो उसके ऊपर एक सेशन हम लोग करने वाले हैं. इसके अलावा बाकी जो 2 स्पीकर्स हैं वो AI के ऊपर और डिजिटल मार्केटिंग के ऊपर सेशन लेने वाले हैं. तो इट्स गोइंग टू बी अ अमेजिंग डे. बहुत अच्छा दिन होने वाला है. और एक बार आई वुड मतलब इशरे जो वडोदरा चैप्टर जो कर रहा है, उसकी लीडरशिप टीम, प्रकाश भाई, उत्सव भाई एंड पूरी इशरे वडोदरा टीम के लिए मैं बहुत बहुत शुभकामनाएं. आज स्पीकर की तरह आए हो, अब क्या बताना चाहोगे लोगों को कि ये चीज़ क्या है? सो एज अ स्पीकर मैं बताना चाहूँगा कि यहाँ ये जो श्री वडोदरा चैप्टर जो कर रहा है वो बहुत अच्छे प्रोग्राम्स करता है. तो अगर आप लोग इशरे में एक्टिव नहीं है, ऐसा आप वडोदरा में रहते हैं और आप HVACR इंडस्ट्री में हैं, तो आप इशरे वडोदरा चैप्टर से जुड़िए, उनसे सीखिए. बहुत सारे प्रोग्राम्स होते हैं. एज अ स्पीकर आज मैं नेटवर्किंग के ऊपर, आर्ट ऑफ मीनिंगफुल नेटवर्किंग जो मेरा टॉपिक है, उसके ऊपर मैं बोलना चाह रहा हूँ. और एक हम लोग बहुत अच्छी एक्सरसाइज करेंगे, एक्टिविटी करेंगे, जिससे कि हम लोग सारे लोगों से मिलेंगे. इशरे की खास चीज़ क्या है? इशरे की खास चीज़ ये है कि इशरे एक फैमिली है. ये आपकी एक एक्सटेंडेड फैमिली है. ऐसा नहीं है कि सिर्फ लोग आते हैं मिलते हैं. मैं एज अ सोसाइटी चेयर, वी हैव 61 चैप्टर्स. पूरे इंडिया में 55 चैप्टर्स हैं, 6 चैप्टर इंडिया के बाहर के हैं. तो एक पूरी फैमिली बनी, एक्सटेंडेड फैमिली, जो कि एक दूसरे को सपोर्ट कर रहे हैं इस सोसाइटी में. थैंक यू.